ડીસામાં દિવસભર વરસાદની હેલી છે। સાંજે 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ, લાખણી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, ત્યારે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં દિવસભર વરસાદની હેલી થતા સાંજે 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો છે। સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી। ડીસામાં ભારે વરસાદના કારણે રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ પ્રથમ રાઉન્ડ દરમિયાન વાવણી લાયક વરસાદ વરસ્યો હતો। ડીસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો। વરસાદ દિવસ દરમિયાન અનેક વખત ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો। દિવસભર વરસાદની હેલી રહેતા 4 વાગ્યા સુધીમાં ડીસાના હવામાન કચેરી ખાતે 1 ઇંચ જેટલો ઉપરાંત વરસાદ નોંધાયો છે। દિવસભર વરસાદ ચાલુ રહેતા અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદોનું પુનરાવર્તન થયું હતું। શહેરના ગવાડી વિસ્તારોમાં વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ ધરાશય થતા એક કારનો કચરાગાંઠ નીકળી ગયો હતો। વૃક્ષ પડવાના કારણે વીજ વાયર તૂટી જતા 3 વીજ પોલને પણ નુકસાન થયું હતું। સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો। આ ઉપરાંત ડીસાના મુખ્ય બસ સ્ટેશનમાં જવાના રસ્તા પર પ્રવેશ દ્વાર પર વરસાદી પાણી ભરાયા હતા, જેથી બસોને અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી। પાટણ હાઈવે રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા।